વાચિકમ સર્વવાંગમયમ. વાણીમાં જ સમગ્ર સાહિત્યનું બ્રહ્માંડ વસ્યું છે. માનવીની વાણી એ જ જ્ઞાન, વિચાર અને લાગણીઓનો મૂળ સ્ત્રોત છે. શબ્દોમાં જ કલા, કાવ્ય અને જ્ઞાનની સૃષ્ટિ જન્મે છે. બોલાયેલા શબ્દોમાંથી સાહિત્યની સંસ્કૃતિનું સર્જન થાય છે. વાણી એ માણસના મન અને હૃદયનું સાહિત્યિક પ્રતિબિંબ છે. હા, જેમાં ભાષા અને શબ્દ જ તેનો અર્થ હોય છે. આવી જ કંઈક વાર્તાઓ લઈને અમે આવી રહ્યા છીએ 3:15 બસ પકડીને તમારા નગર. હા, અમે આવી રહ્યા છીએ ધરમપુર, ભાલના ખેતરમાં આંસુઓની હેલી લઈને. ઠીક સાંજે 8:30 વાગે ડોઈની સગાઈમાં ધબકતા બહાર લઈને અંધારી ગલીઓમાં થીસી ગયેલી સફેદ રંગની માણસાઈ પાછળ ઢંકાયેલા લાલ રંગની શોભા. શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પરિસરમાં આવતીકાલે એટલે કે તારીખ 7મી માર્ચના રોજ ગોદડીમાં ન સિવાતી માની વ્યથાઓને લઈને વાચિકમના સત્વારે આવો છો ને? રાહ જોઈશું આપ સૌની. આવો છો ને?